ગુડ ઇવનિંગ માય ડિયર ફ્રેન્ડ્સ. તો 12th પછી કોલેજમાં એડમિશન લેવા માટે જેટલા પણ વિદ્યાર્થીઓએ જીકાસની અંદર રજિસ્ટ્રેશન કર્યું હતું તેવા વિદ્યાર્થીઓએ આજે ફરીથી જીકાસની અંદર પોતાનું યુઝરનેમ પાસવર્ડ નાખીને લોગિન કરવાનું છે અને પોતાના ડેશબોર્ડની અંદર એમણે જે કોલેજ ચૂઝ કરી છે એમનું મેરિટ લિસ્ટ મૂકી દેવામાં આવ્યું છે. તો તમે એ મેરિટ લિસ્ટમાં તમારું નામ છે તે તમારે ડાઉનલોડ કરીને ચેક કરવાનું છે અને જે કોલેજમાં તમે જવા માંગો છો એ એક જ કોલેજમાં જઈને તમારે વિચારીને ત્યાં જઈને કન્ફર્મ કરવાનું રહેશે. જ્યારે તમે કન્ફર્મ કરીને આવશો ત્યારે જ તમારું એ કોલેજની અંદર નંબર લાગશે અને એડમિશન થઈ જશે. તમે એની સાઈડ પર કોલેજ વાઇઝ કોર્સ લિસ્ટ જોઈ શકો છો અને તમારી યુનિવર્સિટી કઈ કઈ લાગે છે એ તમે જોઈ શકો છો. કઈ યુનિવર્સિટીની અંદર કેટલા કોર્સ થાય છે એ પણ તમે જોઈ શકો છો અને મેરિટ લિસ્ટ જે બધી કોલેજ છે એ વાઇઝ તમને આપી છે એમાં તમે તમારું નામ પણ ચેક કરી શકો છો. એટલે ફટાફટથી જઈને જે કોલેજમાં જવા ઈચ્છો છો તે કોલેજમાં જઈને કન્ફર્મ કરાવી દેશો. ઓલ ધ બેસ્ટ.